રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જેવું પણ નો કહેવાનું ભૂલાઈ ગયું છે હાલો હાલવા દો આજનો વ્લોગ ને અમે પોગ્યા છે જો દાંતડા લઈ લઈને જાય વાટવા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો એટલે દાંતડા પોતામાં લઈને આવવું પડશે અડધી જાય વાટવાની પીસી રાખવાની અમારા મોહનને વેકેશન પડી ગયું હતું હાટપેટમાં લઈ લે એટલે મોહન દાદી રીશે ને ત્યાં મંદિર કામ કરાવી દઈશું એટલે મોહનને વેકેશનમાં કહેવાનું ઘીરે રહેવાનું પણ આમ રજા નહીં કામ જ કરવાનું કામ જ કરવું છે ને તો જાણ થઈ ગયું પછી કામ ન કરવું આ દીદી નાનો તો મારો છોકરો નાનો નાનો નખરારો હવે કરતો તો હવે અમારે મોહન મોટો થઈ ગયો કામ અંજણો કરે અને અંજી થાય એટલું અંજી કામ કરે બધા કામ કરે બા થાય એટલું બા કામ કરે હાલો જાય તો કીધું હે ને અત્યારમાં એક વ્લોગ તો બનાવી નાખ્યો પણ કીધું આ હમણાં કરે હે ને ત્યાં બીજા થોડાક ઓલે ચેનલમાં મેલી ને તો તમને જોવાની મજા આવે ને અમને થોડીક કમાણી વધારે થાય એટલે હવ ના હવ પેટ સારું મસ્ત હોય સમજ્યા થોડોક સપોર્ટ કરજો એટલે હે ને હમણાં કા બે પેમેન્ટ ઓછા આવે થોડોક સપોર્ટ કરો પેમેન્ટ સારા આવે એમ અમને વિડીયો બનાવવાની મજા આવે અને તમને જરાક જોવાની મજા આવે એટલે આવું બધું હેલા કરે જાય બગલો એક બે ગયો પેટ કે તમે જાહેર વાટો તમે કઈક જનાવર નીકળે તો મારું પેટ ભરાય એટલે હંધાય અત્યારમાં પેટ સારું જ બધા કરતા હોય હું જો બગલો પેટ હાટો હોય આપણે જો આ કામ કરી તો પછી કઈક કામ થાય તો આપણે કહેવાય ને આપણે પેટ હાટું કામ કરવું એવું છે અત્યારે માણસ અંદર પેટ હાટું કામ કરવાનું રસની સાસ છે રસની નો કલર એવો હાલો મંડો વાઢવા બીજું હાલ મોહન આપણો માં દીકરો ભેગા રહી જાય ને તાર પપ્પા ને એકલા રાખીએ એટલે એકલા કેરો તાણે નકર હે ને એક સામે હોય જાય ને બેન આવતા જાય એટલે એક જ કે આમ ત્રણ જણા રહી જાય સાંજે સાંજે વાટવાનું તડકો અડધા કેરમ ચાય એ આટલું વાટશું ને તો અહીંયા સાયું કાંઠા નાના મેલજો જાહેર બહુ નાની છે નહીં પાટા થોડાક મોટા મૂકજો જાહેર બહુ ના મોટી બહુ હાલો મોટી જાય વાડો વાટી લ્યો અત્યારે હું પડા તો હને નવરા કરવાનો આમાં પાછા આપણે જાહેર બાવાની સમસ્યા હજી વાવી શું શું નાખું વાવી છે કઈ ચોમાસા વાટું એ ચોમાસું જ નથી મારે ના કેસીને આપણે હાય તમે ન વાટી વાટીને નાખતા જાવડી હળી જાય પાછા નાના નાના થાય બકરી ખાય ગરમી નો થાય હો કેસી ખાવાની મજા આવે બકરી ખાય ને એવી જાય રે બકરી ખાય ભેંસું ખાય કેસી ને હારું ને જો હારું રાડા મોટા સાવા થતા અને જો પાણી લઈને પોગી ગઈ એ તો ખાતી જ નથી આખો દિન બે પૂરા માર ફૂટવા મોટી બહુ હતી ને એટલે નનકીને નાખી ભેગી ખાઈ જાય લીલી હોય ને મજા તો ચાલો મિત્રો આપણે પણ અહીંયા કંઈક વાઢવા માંડી સાંયે સાંયે એક દાંતડે નાખવા આવો કેમ થઈ ગયું ખોગલ જેવો કંઈક બરતું હરગાયું નહીં માં આવી ગયેલો હું અહીં કંઈક સાંયે ચાલુ કરી દઉં વાઢવાનું સાંયે સાંયે મજા આવે ને તડકો ન લાગે ને બે કામ બોલી જાય ને દેખાય કેટલી જાય રે જો હે ને એ જલ્દી વાઢો હાલો તમે વાટવાનું ચાલુ કરો હાલો હું તો વાઢવાનું કઈ તમારે કોઈ નહીં રાકા કોઈ વાટું ખબર વાટીશ કાયો કા તમે બધા હાવ રાકા કોઈ વાટો એમાં વૈરા દી અમાર મોર વાટવા વયું જાવું નાખા જેવા મારો છોકરો જો મીંડો વાટો કામ મારો હું ડાયો છોકરો પપ્પા કરવા હો કેમ જો કામ દૂધ ભરવાનું નથી જાતું આ તો ये દૂધ પરવા ક્યાં જાય નો જાય ક્યાં હવે વાટવા માંડો હાલો સારું હાલો હવે વાટવા માંડે તો જ્યારે વાટતા વાટતા તો વહી આવે તડકો થોડોક થઈ ગયો ને આ મોહન ને નીતા બે ભાઈ બહેન ઉતારે કેરી કંઈક બનાવી કેરી અધરે વી આવે એઠી ન પડે ને કાંઈ મોહન આયા જ ઘણી કેરી હોય જો આયા ઘણી સ્વાદી એ લગભગ અડધું બાસ્કો તો હા યાર હા એરિયન થેલી નો ભરે હમો હજી ઘણી છે કેવું બનાવ્યું આમાં તો આકડિયા તૂટી જાય એટલે એમાં રહી જાય ના
ઊંચી કરી ઠે તૂટી એટલે જાય હેઠે કરીને આમ દેખાય ક્યાં દેખાય હેઠે ન પડે આમ અંદર બેસી જાય જો બે જો એટલે હે ને પડે ને પૂરું પડે એટલે પછી ખબર નહીં આમ શાંત જેવું થઈ જાય કથા ખાવા આખું દોડી બગડે નહીં પકડતી ન થાય પાદરી આમ રાખી શું કેટલીક પાડી ડાગા થઈ જાય છે તાર બાપો એમ કે છે આમાં પડીને સારી પાડતી જો આટલી મોહન પાડી બધી આવી તો પાડી બધી આંબાની 4-5 ઇમનામ પડી ગઈ છે આવડી આ એક તો ફાટી જાય જો બાકી એક બધી કાશી હાલે બપોરના 12:30 જેવો ટાઈમ થયો ને ભૂખ તો લાગી છે તોય પાછું આ જો ભેંસી એક ખીલો નતો ને તો એ આ કાપવા આવ્યા છે બાવરો ફૂકાઈ ગયેલો એમાં ખીલો કિલ્લા કાઢી વેરા ભાંગી નાખ્યા કીધા હારા કઈ પાવર ના હોય તો લીમડા ઘણાય છે પણ એ જમીનમાં જાય ને પોસા થઈ જાય પાણી પાકા પાવર ના હોય ને તો વાંધો ન આવે એટલે કરવત લઈને જો આ પપ્પા કાપે હે હા ખરા બપોરનો તડકો એવો હે એ તાર મમ્મીએ ઉપાડો લીધો નકર તો મનમાં નતું જ્યાં જોઈ મમ્મી નો દુપાડો શું મમ્મી નો વાત તો સારું નો બેવા દીધો જ્યાં જોઈ મમ્મી જ્યાં જોઈ કે તાર મમ્મી જ કર્યું મમ્મી જ કરે આ કોઈ દી કાંઈ ન કરે તમે જ કીધું નહીં અત્યારે કિલો મંડાણી ખાડો કરવો બરોબર એક તો થાય કાવું જો હવે અંદાજ વાત કરું એને ઓપરેશન નથી કર્યું તેતું નો ખાડો કાઢીને મૂક્યો હોય એમાં ખીલો નથી નખાણો વિચાર કરો ઈ તો બીજો તો આ શું કે તાર મમ્મી ઉપાડો લઈ તો હે ને મિત્રો એક થઈ ગયો અને ભૂખ લાગી તો હજી કિલ્લાનું તોય પાયર પીડ્યું ને એક કાપીને લાવીએ ને એક તોય જડ્યો નહીં બપોર પછી જોઈએ ગોતી શકીએ બીજું ગોતી બે પાડવાના છે ખાડા કરીને રાખ્યા છે અને સિમેન્ટ નાખી ચરબી ને અત્યારે વી બપોરા કરવા તો હાજી જો સિંધાભાઈ પેંડો લીધો ભીંડાની શાક કર્યું ટમેટા નાખી અને આ હાકર નાખે ચાઈના હાકરના ગાંગડા પાણી રીતે બાકી સંબંધે નાખી મનમાં બરફના ગાંગડા ટાટી તે તો આ ભાઈને જેવી તે ટાટી હાલે નહીં આ માણા સાઈઝ શાક ઊનું લાગે ઈ કાયમ શાકમાં જ નાખે આપણે સાઈઝમાં એ જ્યારે હોય ત્યારે નાખે વાંજી શાકનો ગોળ ફ્રીજમાં રાખ્યો ને કેળી ન રહેવા દે ભાઈ જો ચાલુ કરી દીધું એ હાલો ખાવા એમ તો કયો આટલી બધી ટાટી મને દેવાય મારે માપ માપ ટાટી હોય તો હાલે ના ઓ કાઈ માપે ના હાલે જો વેકેશન છે એટલે બધા હે બપોરા કરવા ભેરા નકર તો નેઠો ન હોય મોડો આવે એટલે પછી અમે કોઈ થયા કામ કરીશ પછી ખાય એટલે આજ બધા ભેરા છે હાલો ખાલી બપોરા કરવા હોય તો તમે પણ આવી જાઓ અહીંયા કાંઈ દુખો નહીં આવી જાય બપોરો કરવા હવે વારો આવ્યો ને થોડોક બળકમાં પડી જાય એટલે થોડુંક યાદ ન હોય ત્યારે એને પછી ભૂખ બહુ લાગી હોય ને એટલે પછી બોલવાનું યાદ ન હોય ભાઈ ખાવા ઠામડામાં દે આ તો પાછી ભૂખે બહુ લાગે એમ વાર થી લેજી ઉપાડી નીતા હમ આને તો બોલો કેટલીક પડી ઘણી પાડી 50 જેવી પાડી તો 50 જેવી પાડીને બીજી કાંઈક પછી પાડશું કારણ કે એકાયર પાડીને તો પછી એકાયર પાકી જાય પછી ફૂટતી નથી એટલે નકરી હરાયું થાય હારાય થાય એટલે આજે એટલી પાડી બે દિવસ પાછી બીજી પાડે એવી રીતે પાડે ને એટલે વારા પછી ઓલી ફૂટે તો ઓલી પાકી જાય એટલે હાયલા કરે ઘરની કેરી હોય તો જઈથી ખાવા જોડે બસો 300 થાતી હા એટલે તો હાલો હે ને બપોરો કરી લઈ પછી વાગી ગયા છે સાંજના 7:30 ઉપર થઈ જાય 7:36 મિનિટ થઈ જાય અત્યારે ઉનાળો શું કહેવાય શિયાળો હોય ને તો અત્યારે અંધારું કરીને થઈ ગયું બપોર અત્યારે જોઈએ સૂર્ય દાદા હાથમી ગયા પણ એકદમ અંજવાળું છે હાઈ ક્લાસ મજાનો માહોલ છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે કારણ કે આખો દી તો હે ને લૂ આવતી પણ અત્યારે પવન હાઈ ક્લાસ મજાનો જેલીન બાબે બેસી ગયા છે અહીંયા ખાટલે વાહારવા બોલો બે શબ્દ હાલો હે
જાંબુડા ભેવું ભેવું જો દોય છે હા ભેવું તો જઈ વારી પ્લેટ બે બેનું રમે જનકભાઈ અહીંયા બેઠા છે ખોડસીએ સાહેબ નહીં સાહેબ ને હા તે આવા દે છે કેવી લો તાર કરતા તો બે થાય એવી હે ને તને આમ કઈ આ મદદ કરે એવી ઉપાડ્યો નો ઉપડે નથી થયો કે નથી થયો અમારે ખીચડી કરવાની શું ખીચડી કરવાની કે શાક કરવાનું હારો આવ્યો હે હારો આવ્યો હારો ઠીક હું વાડે માટો માર્યો આયા વેલા પણ રેડિયો મોડો લીંબુ જેવડા કા મોટી 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 કરવાની વાત જ નહીં હોય તો કઈ એ જ હાથું એ જ હારું કહેવાય મોટરસાઇકલ હાકે મામા એ ભાઈ આવડે જ છે ને હે હા કે રાઈડર રાઈડર હાકે રાઈડર મક્ખી માખી જેવું મોટું આવે ભાઈ ભાઈ હેલું મને ના હરખું હાંકવાની મજા આવતી હું આખું નહીં ઘેરે એ વારગી ચક્કર મારે હું આખું ને તો મને એમ થાય કે હમણાં પડી જાય છે એમ થાય એને બીક નથી લાગે વાહ એટલે અહીંયા રાખ દે શું બનાવવાનું છે સેવ ટમાટાનું શાક અને જો રોટલા આપણે કેટલાય બધા રોટલા કનકા મહેમાન આવી ગયા છે બાજરાના બનાવ્યા જાજા સેવ ટમાટાનું શાક કરવાનું સેવ તો ક્યાંય દેખાતી ને સેવની વાર એવું પહેલાં આપણે વસ્તુ મેન નાખવું પડે ને તો ચમચી નાની રીલ થોડી તેલ આવી ગયું તેલ ભલે નહીં ગયું કાંઈ વાંધો નહીં એ ઉપાધિ ન કરવાની ચૂલે રાખવાની બહુ મજા આવે એવું જ હોય નહીં ક્યાં પડકો ઉડીને જાય તેલ ઉડે ત્યાં ઉપાધિ જ નહીં આપણે છેટું ખાઈ જવાનું થોડું સારું પડકો ન થાય એનો પડકો અત્યારે તો ઉનાળે તો હે ને પવન એટલે થોડી કાંકરી આવે ને બહુ બીક લાગે રાખવાની શિયાળાની બહુ મજા આવે સેવ ટમેટાનું શાક બનાવવાની મહેમાન આવ્યા સેવ ટમેટાનું શાક ખવડાવી દે સેવ છે ને લાવ્યો તો એક કાંઈ એટલે હવે એને લપ નહીં લપ નહીં અડધો ડબલો ખાઈ જશો એવું છે એટલે જ રહી એટલી જ રહી જ્યાં પાણી નાખ્યું કારણ કે સેવ નાખી એટલે પાણી તો નાખવું પડે રસો થોડી નાખી હે થોડી જ નાખી તમને એમ લાગે જાગી નાખી સેવ ટમેટાનું શાક જે ઠરે નહીં એટલે પંખો ચાલુ કરી છે બીજું શાક ઠરે આ ન ઠરે છે થઈ ગયું આમ હું સેવમાં કહેવાનું ન લાગે ઝડપી શાક બનાવવું હોય ને તો આવું કરવાનું સેવ ટમેટાનું છે ગાંઠિયાનું છે કઢી છે ઝડપી ઝડપ ઉતાવળ હોય ત્યારે આવું કરવું એટલે આવું કરે પાંજકના વાગી ગયા 8:30 અને પવન જો અસલ મજાનો ચડી ગયો છે તો તોડલા પગ ઉઠશે એવું લાગે છે ભૂખ લાગી ગઈ હવે કીધું રે ને વારું કરી નાખી અને મામા આવ્યા છે તે આજે કાલે રહ હતો ને આજે રહ કાઢ્યો એ પાછો કેરીનો એટલે ખાઈ નાખી હવે આની બાજુ વારું કરવાનું કરી દીધું ચાલુ
રહે. વારું કરવા. આ મોજના મમ્માએ જ કીધું રસ ખવડાવી ને તો જટ પાછા આવે. આમાં શાક બની ગયું એકલા. કેરીનો રસ, ઘરની કેરી. એટલે એને કીધું મહેમાન જટ પાછા આવે એમ. લાંબો નકર મહેમાન આવશે પવન પાછો ફાયદો દેશી હાલ. અત્યારે પાછો સડી ગયો પવન ના કમરે ના કુકરા થઈ ગયો નહીં કે જટ દે શાક છે જો સેવ ટમેટા એવું નું હે ને તો ખટે જ નહીં એવું આ નથી. બીજા ઓર બાજુ એટલે એને આપણે તરત થોડોક ખાવો જાય તે હાલો મંડો ખાવા. વારું કરવી આવી જાય બરોબર. જાય તો બધે જઈ ગયા ખાવા. એક ઘણા બાટવા રહે નંજીની આઈન બાદ બેહી ગયા. તને નીચે સાથ દીધું હા, એવું. અલે હાલો વારું બારું કરી લઈ.